ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે અર્થશાસ્ત્રનો પ્રકરણ ભણવાનું છે. ગયા પહેલા આપણે પ્રકરણની અંદર અર્થશાસ્ત્રનો 15મો જે ભાગ છે ભણેલા હતા. પ્રકરણ 16 અને પ્રકરણ 15 નું અનુસંધાન સાધવાનું છે. પ્રકરણ 15 યાદ કરો, આર્થિક વિકાસ પ્રકરણનું નામ હતું. હવે અહીંયા પ્રકરણ 16 માં છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આર્થિક વિકાસ તમારે થોડો પ્રકરણને તાજું કરવું પડશે. ઘણો વચ્ચે સમય જતો રહ્યો કારણ કે આપણે ઇતિહાસ ભૂગોળ જેવા વિષયો પણ વચ્ચે પ્રકરણ ચલાવેલા છે. તો થોડું ઝડપથી એને પુનરાવર્તન કરી લઈએ કે આર્થિક વિકાસ જે પ્રકરણ 15 હતું તેનો અર્થ આપણે સમજ્યા હતા. પ્રકરણના નામનો અર્થ આર્થિક વિકાસ એટલે શું, તેમાં રાષ્ટ્રીય આવક એટલે શું, માથાદીઠ આવક એટલે શું, સાથે સાથે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આમાં ભણેલા. વિકાસશીલ દેશના લક્ષણો 8 થી 9 લક્ષણો હતા. ખાસ કરીને ભારતને એવા લાગુ પડતા હતા એટલે આપણે બહુ ડિટેલમાં ભણેલા હતા. સાથે હતું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. ભારતીય અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિના અર્થકારણના માળખાના ક્ષેત્રના પ્રકાર 3 હતા, જેમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ 3 ક્ષેત્રો, તેની વ્યાખ્યા, તેના ઉદાહરણો અને ખૂબ ડિટેલમાં આગળ ભણ્યા હતા. અર્થતંત્રના ચલાવવાના જે પ્રકાર હતા, વિશ્વમાં કેટલી દ્રષ્ટિએ થાય છે, એમાં એક હતું બજાર પદ્ધતિ અને બીજી પદ્ધતિ હતી સમાજવાદી. બજાર પદ્ધતિના લક્ષણો, તેના લાભ, તેના ગેરલાભ, કયા દેશ છે તો અમેરિકા જે બજાર પદ્ધતિથી ચાલે છે. પછી બીજું હતું સમાજવાદી પદ્ધતિ કે ભાઈ સમાજવાદી અને બજાર પદ્ધતિ વચ્ચે શું તફાવત છે, શા માટે સમાજવાદી પદ્ધતિ છે. રશિયા અને ચીને અપનાવેલી, એમાં પણ કયા બધા લાભ, ગેરલાભ, લક્ષણો, ઘણી બધી તેમાં વ્યાખ્યાઓ. સાથે સાથે મિશ્ર અર્થતંત્ર એટલે કે સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ છે એના ઘણી બધી ખામીઓને દૂર કરવા માટે મિશ્ર અર્થતંત્રની શરૂઆત થઈ. જેમ કે ભારત, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ આ બધા મિશ્ર અર્થતંત્ર વાળા છે. આ પ્રકરણ આખું આટલા એમાં મુદ્દા હતા. હવે તેના અનુસંધાન થોડું ધ્યાનમાં લઈ આપણે પ્રકરણ 16 ભણવાનું છે. પ્રકરણનું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. નામનો અર્થ આપણે પાઠની અંદર આવી જશે એટલે તે સાથે જ લેશું. હવે આ પ્રકરણ છે તેને માંથી 2 ગુણના, 3 ગુણના અને વૈકલ્પિક પ્રશ્નો આવી શકે છે. હવે સૌથી પહેલા એ જોવાનું છે કે 1947માં આપણને આઝાદી મળી છે. ભારત સ્વતંત્ર થયું અને ભારતના લોકોના હાથમાં સત્તા આવી. હવે ભારતને જે કંઈ ગરીબી, બેરોજગારી અને વિકાસની જે સમસ્યાઓ હતી તે કઈ રીતે એને દૂર કરવી. શિક્ષણ છે, કુરિવાજો છે, ભારતના લોકોની જે માનસિકતા છે, આ બધાની સાથે સાથે દેશને વિશ્વ સાથે જોડવાનું છે. તો આ બધા એક બહુ બધું બહોળી સમસ્યાઓ હતી. તેમાંથી બહાર લાવવા માટે શરૂઆતમાં એવું નક્કી કર્યું, આયોજન પંચ આવી ગયેલું છે કે ભારતીય આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. જે વડાપ્રધાન હોય જે તે સમયે ઈ તેના આયોજન પંચના અધ્યક્ષ હોય. તો જવાહરલાલ નહેરુ આપણા પ્રથમ વડાપ્રધાન હતા. સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા. તેમના પ્રયત્નો આગળ જતા મોરારજી દેસાઈ ને ઇન્દિરા ગાંધી ને આગળ ઘણા બધા, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ, ઘણા વડાપ્રધાન આવ્યા છે. દરેકના કાળમાં જ્યારે જ્યારે જે પંચવર્ષીય યોજનાઓ આવે તેનો અમલ કરવો. તો પંચવર્ષીય યોજનાઓ દર 5 વર્ષે પંચવર્ષીય યોજનાઓનું દાખલ કરવું. તેની અંદર દેશનો વિકાસ કેમ કરવાનો છે, કઈ કઈ મુખ્ય સમસ્યાઓ છે, તેના માટે કેટલા નાણાં ફાળવવાના છે.
તો નાણામંત્રીને સાથે રાખીને, મુખ્ય નાણામંત્રી હોય છે આમાં, તો નાણામંત્રીને સાથે રાખીને દેશના વિદ્વાન અર્થશાસ્ત્રીઓની સલાહ લઈને આ વડાપ્રધાન, સંસદના કેટલાક સભ્યો આ બધા ભેગા થઈને આ બધી યોજનાઓ તૈયાર કરે છે કે આમાં આપણે સફળતા મળશે. ખાસ કરીને ભારતના કૃષિ ક્ષેત્રે સુધારાની જરૂર હતી, ઉદ્યોગોમાં જરૂર હતી. અમલ મૂક્યો છે, શરૂ થઈ ગયું પંચવર્ષીય યોજના, પણ 30 થી 40 વર્ષોની અંદર 1950 થી 1990 સુધી ભારતમાં ખાસ 5 વર્ષે ગણો તો 8 પંચવર્ષીય યોજના પૂરી થઈ ગઈ 40 વર્ષમાં. તો 8 પંચવર્ષીય યોજનામાંથી પણ આપણને ખાસ તેમાં સુધારો જણાયો નહીં, એટલે કે તેમાં એ લોકો નિષ્ફળ ગયા એમ જ કહેવાય. અને એ પંચવર્ષીય યોજનાઓમાંથી કોઈ સફળતા પ્રાપ્ત નહીં થવાથી એક નવા પ્રકારની આર્થિક નીતિ છે અસ્તિત્વમાં લેવામાં આવી અને તેની સાલ આવશે ઈસવીસન 1991. ભારતમાં નવી આર્થિક નીતિની શરૂઆત થઈ. હવે નવી આર્થિક નીતિ એટલે શું? તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આ ત્રણ બાબતોને જ્યારે ઉમેરો કરવામાં આવે અર્થતંત્રમાં, તેને નવી આર્થિક નીતિ કહેવાય છે. પરીક્ષાની અંદર ક્વેશ્ચન આવે, 4 પ્રશ્નો છે અને તેનો જવાબ 1 આવી શકે છે. કયા કયા પ્રશ્નો? અહીંયા જો એક લખ્યો છે, નવી આર્થિક નીતિની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1991. આર્થિક ઉદારીકરણની શરૂઆત ક્યારે થઈ? 1991. ખાનગીકરણની શરૂઆત ક્યારે થઈ? 1991. અને વૈશ્વિકીકરણની શરૂઆત ક્યારે થઈ? 1991. તો પ્રશ્ન થયા 4 અને જવાબ છે 1. માત્ર એક જ સાલ યાદ રાખવાની છે, 1991. ભારતમાં 1991 એક ક્રાંતિકારી પગલું હતું અર્થતંત્રમાં. જેમ હરિયાળી ક્રાંતિ હોય, આપણી રાષ્ટ્રીય આઝાદીમાં ક્રાંતિ થઈ ગઈ, તો એવી જ એક પ્રકારની અર્થતંત્રની ક્રાંતિ જ કહેવાય. અને ભારત વિશ્વ સાથે જોડાઈ ગયું. ખરા અર્થમાં આપણે કહીએ તો 1947 પછી 1991માં આપણે અર્થતંત્ર છે એ ધમધમતું થયું છે. ત્યાં સુધી કાચબા ગતિએ ચાલુ હતું અને હવે કઈ રીતે અર્થતંત્ર શરૂ થયું 91 થી? હરણફાળ, કૂદકે ને ભૂસકે ભારત છે એ પ્રગતિ કરવા લાગ્યું જે છે 1991. આખા પાઠની અંદર આપણે ઉદારીકરણ ને વૈશ્વિકરણ ને ખાનગીકરણના લાભ, ગેરલાભ, લક્ષણો ભણવાનું છે. તો આર્થિક ઉદારીકરણ ની અહીંયા સૌથી પહેલા આપણે વ્યાખ્યા સમજવાની છે. શું રહેશે તેની વ્યાખ્યા? એકદમ ધ્યાનથી સાંભળો. ઉદારીકરણ, ઉદાર થઈ જવું. તમે એક શબ્દનો અર્થ તમે મનમાં જો સમજ હોય ને તો એટલું યાદ રાખો, ઉદાર થઈ જવું. કઈ બાબતમાં ઉદાર થઈ ગઈ છે ભારતીય સરકાર? કે સરકારી અંકુશો અને નિયંત્રણોને ક્રમશઃ ઘટાડતા જઈ ઉદ્યોગોને સ્થાપવા માટે જે છૂટછાટ આપવામાં આવી, નીતિ નિયમોને ધીરે ધીરે દૂર કરી અને ઉદ્યોગોને સ્વતંત્રતા નિર્ણય લેવાની આપવી, તેને કહેવાય ઉદારીકરણ. ફરી વખત, આર્થિક ઉદારીકરણ એટલે શું? કે સરકારી અંકુશો અને નિયંત્રણોને ક્રમશઃ એટલે કે ધીરે ધીરે, એક સાથે ન બધું, પણ ક્રમશઃ ધીરે ધીરે દૂર કરી ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને, તેના ઉત્પાદનકર્તાઓને, વેપારીઓને જે નિયમોમાંથી છૂટછાટ આપવી, નિર્ણય લેવામાંથી જે છૂટછાટ આપવી, તેને કહેવાય છે આર્થિક ઉદારીકરણ. આર્થિક ઉદારીકરણ છે તેના અહીંયા આપણે સુધારાઓ લખ્યા છે કે આર્થિક ઉદારીકરણમાં એવા કયા કયા મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા કે જેથી કરીને ભારતમાં અર્થતંત્ર ધમધમતું થયું. જો પહેલો મુદ્દો છે આર્થિક ઉદારીકરણના, અહીંયા આપણે 4 લખ્યા છે. એમાં પહેલો છે
જાહેર સાહસના ઉદ્યોગો સિવાયના ઉદ્યોગોને પરવાના પદ્ધતિમાંથી મુક્તિ. શું કહે છે કે જાહેર સાહસ વ્યાખ્યા આવી ગઈ છે. જાહેર સાહસ એટલે કે જે સરકાર છે એના હાથમાં જે ઉદ્યોગો હોય, જે સરકારની માલિકીના ઉદ્યોગો હોય તેને જાહેર સાહસ કહેવાય. જાહેર સાહસના ઉદ્યોગો સિવાયના ઉદ્યોગોને એટલે કે જે નાના પાયાના છે તેને પરવાના પદ્ધતિ. પરવાના એટલે મંજૂરી. પરવાનાનો અર્થ શું થાય? પરવાના એટલે કે મંજૂરી. આ અર્થતંત્રમાં અર્થશાસ્ત્રમાં આ બધા શબ્દનો ઉપયોગ થાય છે. જે કાંઈ નહીં, પરવાના એટલે કે મંજૂરી મેળવવાની જે પદ્ધતિ હતી તેમાંથી તેમને મુક્તિ આપવામાં આવે. એટલે એ અહીંયા સમજવાનું છે કે સરકારના હાથમાં જે ઉદ્યોગો હોય છે, દાખલા તરીકે રેલવે, તો રેલવે તો ખુદ સરકારની માલિકીની છે, તો તેને મંજૂરી તો કઈ લેવાની હોય નહીં. એવી રીતે ખાનગી જેમ કે રિલાયન્સ છે, ટાટા છે, બિરલા છે, આ બધા છે, તો તેમને જ્યારે કોઈ ઉદ્યોગોની સ્થાપના કરવી હોય તો તેને મંજૂરી લેવી પડે. અને આખા દેશના જે બધા ઉદ્યોગો મોટા મોટા સ્થપાતા હોય તેને એ મંજૂરી મેળવવા માટે એટલે કે પરવાનો મેળવવા માટે થઈને ઉદ્યોગ સ્થાપવા માટેનો તેના માલિકોને ઘણા બધા કાયદા કાનૂનને ગૂંચવડામાંથી પસાર થવું. એના કારણે તે ઝડપથી પાસ થતા નહીં, એટલે કે એને મંજૂરી ન મળતી, પરવાનો ન મળતો. એટલી બધી આટીગૂટી હોય છે કાયદા કાનૂન, એમાંથી પાસ જ ન થાય. અને એમાં ને એમાં એ ભારતમાં સમય પસાર થતો, એટલે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગ સ્થાપવામાં થોડો વિલંબ કરતા હતા. એટલે એ ખૂબ મોટો ફેરફાર કરવામાં આવ્યો કે જાહેર સાહસના ઉદ્યોગો સિવાયના ઉદ્યોગોને પરવાના પદ્ધતિમાંથી મુક્તિ આપે. પછી બીજું, રેલવે, અણુક્ષેત્ર, સંરક્ષણ સિવાયના ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા. ત્રણ મુખ્ય છે. અત્યારે તો ઘણો બધો ચેન્જીસ આવી ગયો કે ભાઈ રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ, આ ત્રણ ક્ષેત્ર છે ને એ સરકાર પોતાના હાથમાં રાખે છે. આગળ પણ કહેલું છે મેં. રેલવે છે એ ખૂબ મોટું ભારતમાં એક ઉદ્યોગ જ છે, જે એક સેવા છે જેમાં લાખો કર્મચારીઓ કામ કરે છે અને માલગાડીઓ દ્વારા લાખો ટનનો માલ છે આમ ત્યાં હેરફેર થાય છે. એટલે જેમાં સરકારને આવક ઓછી ને લોકોની સેવા વધારે અને જેમાં વધુ મૂડી રોકાણની જરૂર પડે છે એવા ઉદ્યોગ એક રેલવે છે. અણુક્ષેત્ર છે, કારણ કે ભારતમાં અણુ ખનિજ ઓછા છે, એટલે અણુ મથકો સ્થાપવા માટે થઈને જે કંઈ હોય છે મંજૂરી આપે આમ લેવાની તો સરકાર પોતાના હાથમાં રાખે છે. કારણ કે ઘણી અગત્યનું ખનિજ છે અને એનો ઉપયોગ છે એ આપણે માનવ સેવામાં કરવાનો છે. અણુ ખનિજો જે યુરેનિયમ ને થોરિયમ છે તેમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય, શસ્ત્રો બને છે, પણ શસ્ત્રોમાં જો ખાનગીને આપી દે તો શસ્ત્રો બનાવ્યા રાખે અને વેચ્યા રાખે. એટલે શસ્ત્રો બનાવવાનો કોઈ દિવસ ખાનગીને આપવામાં આવે. દેશના સલામતી, દેશના વિકાસ, માનવ સેવા, માનવ વિકાસ, આર્થિક વિકાસ એના ધ્યાનમાં રાખી અને અણુક્ષેત્ર છે એ સરકાર પોતાના હસ્તક રાખે છે. સંરક્ષણ તો આપણે કહીએ કે સંરક્ષણ છે એ દેશની સલામતી છે, સ્વતંત્રતાને એ અસર કરે છે. એટલે સંરક્ષણ ખુદ સરકાર, ડિફેન્સ જેને આપણે કહીએ ઇંગ્લિશમાં, એ સમગ્ર સરકાર સંભાળે છે. એ સિવાયના જે ઉદ્યોગ છે, ટાંકણીથી માંડીને મોટા યંત્ર બનાવવાના ઉદ્યોગો છે તે ખાનગીને સોંપી દે છે. અને જેથી કરીને સરકાર ઉપર બોજો ઓછો આવે. એટલે લખ્યું છે ફટાફટ આપવા જ લાગે. ટ્રક બનાવો ને, ફ્રીજ બનાવો, ટીવી બનાવો, કાર બનાવો ને, આપણા ઘરમાં બધી સામગ્રીઓ છે એ બનાવો. આવા ઉદ્યોગો જે છે એ ઘણા બધા મોટા, એ બધા ઉદ્યોગો આપવા જ લાગે. જે ઉદ્યોગપતિને કારખાનું નાખવું હોય તે. ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા રદ કરી એટલે આડેધડ ન હોય કે ગમે ત્યાં બધા જ્યાં મન પામે સ્થાપિત,
પણ જેમાં ખાસ દેશને નુકસાન ન થતું હોય, પર્યાવરણ આ તે કઈ જગ્યાએ સ્થાપે છે, આવું બધું જો બધું બરાબર હોય તો ઉદ્યોગોને છે એ મંજૂરી પણ આપી દે, અને એવા નાના જે ઉદ્યોગો છે એવા ઉદ્યોગોને તો મંજૂરીની પણ જરૂર નથી. હસ્તકલા કારીગરી એક પ્રકારના ઉદ્યોગોમાં જ આવે છે. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગ જેને આપણે કહીએ છીએ, કુટીર ઉદ્યોગ, તો એ લોકો થોડી બધી સંખ્યા હોય છે, થોડું મૂડીરોકાણ હોય છે, બીજા કોઈ પ્રશ્નો સર્જાતા નથી, એવા જે ઉદ્યોગ છે એને ફરજિયાત નોંધણીની જરૂર પડશે નહીં. એટલે એક બહુ મોટો ફેરફાર થયો. ચોથું છે પ્રદૂષણ ન ફેલાય તેવા ઉદ્યોગોને કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. તો શું હતું 1991 પહેલા શું હતું? આખા દેશની અંદર જેને ઉદ્યોગો સ્થાપવા હોય, પછી ભાવનગર હોય, અમદાવાદ હોય, સુરેન્દ્રનગર હોય કે રાજકોટ કે બેંગ્લોર કે ક્યાંય, જેને મોટા ઉદ્યોગ સ્થાપવાની બધાને મંજૂરી લેવા માટે દિલ્હી જવાનું. ફાઇલો બધી દિલ્હી જાય, ત્યાં પછી બધા ખડકલા થાય, આખા દેશના બધા એટલું બધું એનું મોટા પાયે ચાલતા હોય, અને હવે એને પછી વેઇટિંગ લિસ્ટમાં આવે, એનો એ ક્યારે એની ફાઇલ મંજૂર થાય, એના કારણે વિલંબ મંજૂરી મળે નહીં ત્યાં સુધી ઉદ્યોગ સ્થપાય નહીં, અને બેરોજગારી ગરીબી તો વ્યાપેલી હતી. આ એક બહુ જરૂરી હતું, અને એ ધ્યાનમાં એ લોકોને આવ્યું કે આ જરૂર છે. ખાસ કરીને પ્રદૂષણ, કેમિકલ ઉદ્યોગો જે છે એ પ્રદૂષણ ફેલાવતા હોય છે, જેમાં કેમિકલનો ઉપયોગ વધારે થાય. આપણે વડોદરા, સુરત, ભરૂચ, અંકલેશ્વર કેમિકલ ફેક્ટરીઓ વધારે છે. તો જમીન ને હવાનું પ્રદૂષણ ફેલાવતા હોય એવા ઉદ્યોગોને ન ફેલાય તેવા ઉદ્યોગોને કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરે. જેમ કે કોઈ એવી વસ્તુ બનાવવાના ઉદ્યોગ હોય જેમાં કોઈ હવાનું પ્રદૂષણ પણ ન થતું અને જમીનનું પ્રદૂષણ ન થતું હોય, એવા ઉદ્યોગો માટે કેન્દ્રની મંજૂરી નથી લેવાની. એ પોતપોતાના સ્ટેટ લેવલે, એટલે સ્ટેટ ગવર્મેન્ટ જે છે, ગુજરાત હોય તો ગુજરાત ગવર્મેન્ટ છે એને મંજૂરી આપી દે, સ્થાનિક લેવલે જિલ્લા કક્ષાએ પણ એને મંજૂરી મળી શકે છે. તો આ પ્રકારે આ નિયમો છે એ બનાવેલા હતા. આ આર્થિક ઉદારીકરણના સુધારા છે. હવે શું લાભ થયો? ઉત્પાદનમાં વધારો થયો, એ તો સ્વાભાવિક જ છે. આર્થિક ઉદારીકરણ થવાથી ઉત્પાદન તો વધવાનું જ છે. આની અસર દેખાય આપણે દેશમાં સુતરાઉ કાપડની મિલો 100 થી ઉપર તો એટલી મુંબઈમાં હતી, અંગ્રેજોના વખતમાં. 1854માં ભારતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલ તો અંગ્રેજોના વખતમાં જ નથી થઈ. પણ હવે આગળ જતા એ ઘણી બધા એનોમાં વિસ્તાર થયેલો છે. ઘણા એવા ક્ષેત્ર છે કે જે ભારતમાં તો હતા જ, એવા ઉદ્યોગોની પણ ભારતમાં સ્થાપના. રંગ, રસાયણ, પેટ્રોકેમિકલ્સ એવા જે ઉદ્યોગો છે, ચીજ વસ્તુઓના ઉદ્યોગો છે જેમાં વધારે સ્પેર પાર્ટ યંત્રોની જરૂર પડે છે, એવા ઉદ્યોગો પણ ભારતમાં શરૂ થયા. વિદેશથી બધો કાચો માલ લાવવા લાગ્યા, કેટલાક યંત્રો અને મશીનરી છે વિદેશથી આવવા લાગી, અને એના કારણે ઉત્પાદન વધ્યું. બીજો શું લાભ થયો છે? વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. ઉદારીકરણની અંદર ઉદારતા તેમણે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ કરેલી છે. પેલા એના પણ ઘણા બધા નિયમ હતા, એ નિયમમાં પણ છૂટછાટ કરી નાખી. વિશ્વના કોઈ પણ દેશ સાથે આપણે ચીજ વસ્તુની નિકાસ એટલે કે મોકલી શકીએ છીએ. ચીજ વસ્તુની જરૂર પડે તો આયાત કરી શકીએ છીએ. મોટો ઉદ્યોગ કોઈને સ્થાપવો હોય, રિલાયન્સ વાળાને, તો એને એમ થાય મારે આ સાધન મારી પાસે નથી, તો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, દુનિયાના કોઈ પણ દેશમાંથી તે મંગાવી શકે અને પોતાની ફેક્ટરીમાં એ ઉપયોગમાં લઈ શકે. એટલે કે સાધનો વધવાથી ઉત્પાદન વધ્યું, ઉત્પાદન વધવાથી તેની નિકાસ વધી, અને નિકાસ વધવાથી વિદેશ વ્યાપાર વધ્યો. વિદેશી હુંડિયામણમાં વધારો. વિદેશી હુંડિયામણ આ પણ કહેલું છે વ્યાખ્યા કે વિદેશી હુંડિયામણ એટલે વિદેશી નાણું, વિદેશી ચલણ. ભારત માટે ડોલર, માર્ક, યેન,
આ બધું વિદેશી હુંડિયામણ છે. ક્યારે ભેગું થાય? જ્યારે આપણી નિકાસ વધે. ભારત છે તેણે ઉત્પાદન વધવાથી, વ્યાપાર વધવાથી, જો એક પછી એક જ છે. પેલા ઉદારીકરણ આપી એટલે છૂટછાટ આપી, છૂટછાટ આપી એટલે ઉત્પાદન વધ્યું, ઉત્પાદન વધ્યું એટલે વિદેશ વ્યાપાર વધ્યો, અને વિદેશ વ્યાપાર વધ્યો એટલે હુંડિયામણમાં વધારો કર્યો. મુદ્દાએ તમને કેટલા સરસ સ્ટેપ બાય સ્ટેપ આપ્યા છે, ઊંધાઈ નથી, બધા એક પછી એક જ આવે છે કે વિદેશી હુંડિયામણ આપણે વધુને વધુ ચીજ વસ્તુઓની નિકાસ કરવાથી ભારતને વિદેશી નાણું તિજોરીમાં વધવા લાગ્યું. ઇન્ડિયન તિજોરીમાં ડોલર, માર્ક, યેન, વળી ભારત છે એ કૃષિ પ્રધાન ચીજોની નિકાસ કરતો હતો વધારે, અને જે બજાર પદ્ધતિવાળા દેશો છે એ મૂડી પ્રધાન ચીજોનું ઉત્પાદન કરતા. એટલે એમને આપણા દેશની ચીજ વસ્તુની જરૂર પડતી હતી તો કેટલો કાચો માલ મોકલતા ને કેટલો બનાવેલો માલ પણ મોકલતા, સુતરાઉ કાપડ પણ તૈયાર મોકલતા અને કપાસ પણ મોકલતા. એવી ઘણી બધી ચીજ વસ્તુ છે કે જે કાચો માલ જાય, શણ પણ જાય અને શણની બનાવટો પણ જાય. એટલે આમ ડબલ આપણે આવક શરૂ થઈ અને હુંડિયામણ વધ્યું. એટલે ભારત છે એ વિશ્વમાં એક મજબૂત રાષ્ટ્ર આર્થિક દ્રષ્ટિએ. અહીંયા વાત થશે અર્થશાસ્ત્રમાં જે કંઈ થાય આર્થિક દ્રષ્ટિએ થાય, ગુલામી આ બધું અર્થશાસ્ત્ર તો ઇતિહાસ કે વિદેશી હુંડિયામણ છે એના વધવાથી જ દેશ મજબૂત બન્યો. ક્યારેક તમે ન્યૂઝમાં જોતા હશો શબ્દો આવે છે ભારતનો રૂપિયો મજબૂત થયો, ડોલરની સામે રૂપિયો મજબૂત થયો. હવે મજબૂત થયો એટલે કે આમ વધારે જાડો મોટો થઈ ગયો એવું ઘણા છોકરાઓને એવું લાગે. મજબૂત થઈ ગયો એટલે શું? સાઈઝ મોટી થઈ ગઈ હશે એની શું હશે? પણ મજબૂત થઈ ગયું એટલે કે ડોલરની સામે રૂપિયાની કિંમત વધે. એ શું હોય છે કે ડોલરની જે કિંમત હોય કે ભાઈ $1 બરાબર ભારતના 72 રૂપિયા, 73 રૂપિયા, 74 રૂપિયા, તે રોજ વધઘટ થતું હોય છે વિશ્વ વ્યાપાર સાથે સંકળાયેલું હોય છે. તો જ્યારે ડોલરની સામે રૂપિયાની કિંમત છે ને એ ઓછી થતી જાય ત્યારે એમ કહેવાય કે રૂપિયો મજબૂત થયો. સમજાય છે હું કહું છું? એટલું ડિટેલમાં જવાની જરૂર નથી, પણ તમને આમ ઇન્ટરેસ્ટ જાગવો છે એ શું છે આ કે ભારત મજબૂત થયું, રૂપિયો મજબૂત થયો. રૂપિયો બગડી ગયો એટલે ઉપરથી ઘા કર્યો નીચે પડી ગયો એવું નથી. રૂપિયો બગડી ગયો એટલે કે રૂપિયાની કિંમત ઘટી ગઈ. માની લો કે $1 બરાબર 74 રૂપિયા. એક સ્થિતિ આપણે અહીંયા ઉદાહરણમાં લઈએ છીએ કે મહિના પહેલા એવું માની લઈએ કે ભારત છે એને 74 રૂપિયા આપણે આપીએ ને ત્યારે આપણને કેટલા ડોલર મળે? $1. હવે થોડા સમયની અંદર આપણો વેપારની સ્થિતિ વધી, આપણી નિકાસ વધી અને તેની સામે પાછું ડોલર છે ત્યાં એ લોકોને નિકાસ આયાતના વેપારની એની પર અસર થઈ અમેરિકામાં. તો એ શું થાય કે $1 બરાબર 70 રૂપિયા. તો આ બે સ્થિતિ છે અહીંયા કે $1 બરાબર 74 રૂપિયા, $1 બરાબર 70 રૂપિયા. તો આ બે માંથી મજબૂત શેમાં હોય? રૂપિયો. અહીંયા એમ કહેવાય કે રૂપિયો મજબૂત થયો. શું કામ? કે $1 ની સામે આપણે કેટલા રૂપિયા આપવાના છે? ખાલી 70 રૂપિયા. તો અહીંયા આપણા રૂપિયા બચે છે, ઓછા રૂપિયા આપણે દેવા પડે છે. અને અહીંયા $1 બરાબર આપણે હજી 4 રૂપિયા વધારે દેવા પડે છે. હવે અહીંયા જો 75 થાય, 76 થાય તો આ સ્થિતિ છે ને એ ભારતની ખરાબ બતાવે. એટલે એમ કહેવાય કે વિશ્વની અંદર ભારત છે એ અર્થતંત્રમાં નબળું પડ્યું. રૂપિયાની સ્થિતિ એની જે કિંમત છે એ ઘટી ગઈ. અહીંયા એવું કહે છે કે રૂપિયાની કિંમત વધી. હજી અહીંયા આમ થઈ જાય કે 68 તો મજબૂત થયો, 75 તો નબળો પડ્યો, 76 તો નબળો પડ્યો, 65 તો મજબૂત થયો. જેમ જેમ રૂપિયા છે એ ઓછા દેવા પડે ને ત્યારે એમ કહેવાય કે ભારતની સ્થિતિ સારી થઈ.
હજી તમારે ન્યૂઝ જોયા રાખવાના. અર્થતંત્રના અર્થશાસ્ત્રના ન્યૂઝ તો હોય ને હોય જ તે. ટીવીમાં સિરિયલો ઓછી અને ન્યૂઝ વધારે જો બાળકો. હવે આપણે 10મા ધોરણના વિદ્યાર્થી છીએ. એ બધી અમુક વાહિયાત સિરિયલો જોવી તેની કરતાં આ જો. અને જોતા જશો ને એટલે શબ્દની તમને ગળ પડવા હશે. એ શું કહેવા માંગે છે એમાં તો પાછું દેખાડે છે. સાથે સાથે ચિત્રો લાઈવ બોલતા હોય, જુદા જુદા દેશના ચલણના નામ બોલતા હોય, તો શીખવાની જરૂર નથી. આ અહીંયા શીખવું જ ન પડે. આ સબ્જેક્ટ એવો છે કે અહીંયા શીખવું જ ન પડે. એટલું બધું તમને એમાં જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે ન્યૂઝની અંદર જેને રસ પડે, જેને આંકડામાં રસ પડતો હોય, જેને વેપારમાં રસ પડતો હોય, જેને ભવિષ્યમાં બિઝનેસ કરવો હોય, એને તો આમાં ખૂબ જ જવાનું. કોઈ પૂછવાનું ન હોય કે હું શું કરું. આ વિદેશી હુંડિયામણમાં વધારો થયો. એટલે આપણી પાસે આ ડોલરને આ બધું વધવા લાગ્યું. ડોલરની કિંમત, ભારતીયના જે રૂપિયો છે એની કિંમતમાં પણ એ મજબૂતાઈ આવી. પછી અત્યારે તો બધો ફેરફાર થયા રાખે છે. સ્થાનિક પરિસ્થિતિની એની પર અસર થતી હોય કે ભાઈ ત્યારે આમ તો અત્યારે કેમ આમ છે, એમ નથી હોતું. આ રોજે રોજની પરિસ્થિતિ બતાવે. આ ઇતિહાસ નથી. 500 વર્ષ પહેલા હતું એ અત્યારે રહી જાય. તાજમહેલ બની ગયો તો અત્યાર પછી કંઈક જુદું ન બની ગયું, એમાં એ રહી જાય, માહિતી રહી જાય. અહીંયા હું આજે કંઈક કહેતી હોય તો કાલે પાછું કંઈક બીજું હોય, એવું બની શકે છે. શું લાભ થયો છે? આંતરમાળખાકીય સગવડમાં વધારો થવો. આંતરમાળખાકીય આ પણ આવી ગયું છે, શબ્દ આવી ગયા છે, એનો અહીંયા અસર જોવાની છે કે આંતરમાળખાકીય એટલે કે ભારતમાં જે રેલવે, રસ્તા, ડેમ, પુલ, વીજળી, પાણી, આ સપ્લાય જે છે સરકાર દ્વારા જે નેશનલ હાઈવે બનાવવાના છે, ખનિજના ક્ષેત્રો છે એ લોકોને ખનિજ ઉદ્યોગો માટે પૂરું પાડવાનું છે, બેન્કિંગ છે, નેટ છે, પોસ્ટ છે, સંદેશા વ્યવહાર છે, આ બધાનો ધરખમ ભૂતકેને ભૂસકે વધારો થવા લાગ્યો. અને એની અસર તો થવાની જ છે વેપાર ઉપર. રોડ, રસ્તા, વીજળી, પાણી હોય તો જ ધંધા ઉદ્યોગ ચાલે. ફાયદા જ ફાયદા છે. હવે લાભ પછી આવે છે ગેરલાભ. જો આપણે ક્યારના આ નાનું એક શબ્દ સમજીએ છીએ કે આર્થિક ઉદારીકરણ છે. શું સુધારા કરવામાં આવ્યા છે? 4 એના સુધારા છે, 4 એના લાભ છે અને 4 એના ગેરલાભ છે. ગેરલાભ: ઇજારાશાહીમાં ઘટાડો ન થયો. ઇજારાશાહી એટલે કે પ્રભુત્વ. વર્ચસ્વ. ઇજારાશાહી એટલે કે પ્રભુત્વ અને વર્ચસ્વ. કોઈ એક ઉદ્યોગો છે તેના સ્થાપનારા છે એ સીમિત હોય, એટલે કે મર્યાદિત. એટલે કોઈ અમુક કંપનીઓનું જેનું બજારની અંદર વર્ચસ્વ હોય, દેશની અંદર વર્ચસ્વ હોય, તેના જે ઉત્પાદન કરતા છે, ચીજ વસ્તુના ઉત્પાદન કરતા એ ઓછા હોય, એને ઇજારો કહેવાય. મોટર બનાવવાના જે છે આપણે જેને કાર બનાવવાની જો દેશમાં 1 કે 2 જ જો ઉદ્યોગપતિઓ હોય અને એટલે જ કંપનીની કાર બહાર પડતી હોય તો એને ઇજારો કહેવાય. એ જેવું એનું કાર બનાવશે એ એની બજારની અંદર ચાલવાની છે. પછી એમાં નબળાઈ હશે તોય તે, સારી હશે તોય હરીફાઈ ન હોય. પણ કાર બનાવવાની જો 15 થી 20 પ્રકારની જો જુદી જુદી કંપનીઓની ફેક્ટરીઓ હોય, એક નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી, ગ્રાહકોને ઓપ્શન મળી રહે છે. આપણે જોઈશું કે બજારમાં કઈ સૌથી સારી છે, કઈ બાઇક સૌથી સારી છે, કયું ફ્રીજ સૌથી સારું છે. તો ફ્રીજ બનાવવાની ઘણી બધી કંપની હોય, સ્કૂટર બનાવવાની હોય, પંખા બનાવવાની હોય, તો એને ઇજારો ન કહેવાય. પણ 1 કે 2 જ કંપની હોય અને એ જ પ્રોડક્ટ કરતી હોય, એ જ ઉત્પાદન કરતી હોય તો તેને કહેવાય ઇજારો. એક શબ્દમાં પ્રભુત્વ, વર્ચસ્વ. આનું એક થયું કે ભારતના ઉદારીકરણથી ઇજારાશાહીમાં ઘટાડો ન થયો. હજુ પણ એવા કેટલાક ઉદ્યોગો હતા કે જે અમુક કંપનીઓ જ ઉદ્યોગપતિના હાથમાં જ હતી.
એટલે માલની જે વસ્તુની જે ગુણવત્તા છે ને એ હજુ ગ્રાહકોને મળતી નથી. ભાવ પણ વધારે લેતા. જ્યાં સુધી બજારમાં હરીફાઈ ન હોય ને ત્યાં સુધી લોકોને ગેરલાભ થાય. એટલે આ એક નબળાઈ તો હતી અને છે. કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન. ભારત કૃષિ પ્રધાન દેશ છે. 70% લોકો છે એ ખેતી જ કરતા હતા. હવે ઘટતું જાય છે આ ક્ષેત્ર. સ્ટાર્ટિંગમાં જે આઝાદી પછી જો તો બધા ખેતી જ કરતા હતા, કારણ કે આપણી પાસે મૂડી નહોતી, ટેકનોલોજી નહોતી, યંત્રો નહોતા, સરકાર પાસે ખાસ પ્લાનિંગ નહોતું, એટલે જે હોય બધા ખેતી જ કરતા. પણ જેવો આ વેપાર વધ્યો ને એટલે જમીન વેચીને ખેડૂતો જમીન વેચીને ઉદ્યોગોને આપવા લાગ્યા અને એના પણ પૈસા કમાવા લાગ્યા અને ઉદ્યોગો સ્થપાતા ગયા. જેની પાસે મૂડી છે એ હવે ખેતીમાં નહીં, વધારે ઉદ્યોગમાં સ્થાપે. એટલે ઉદ્યોગોમાં ચીજ વસ્તુમાં એમને વધુ નફો પ્રાપ્ત થતો. ત્યારે ભારત મોસમી આબોહવાળો દેશ હોવાથી કૃષિમાં તો દુષ્કાળ ને પૂર ને આ તે બધાનો સામનો વારંવાર કરવો પડે, કંઈક ને કંઈક, જેમ કે અત્યારે લીલા દુષ્કાળ જેવું છે. તો આવું બધી અસર થયા રાખતી. તો આ તો બારે માસ આવક ચાલુ રહી. રસ પડવા લાગ્યો લોકોને, ખેતીનું ઉત્પાદન ઘટવા લાગ્યું અને ઉદ્યોગો વધવા લાગ્યા. અનાજનું ઉત્પાદન છે એ ઓછું થવા લાગ્યું અને આગળ વધવા લાગ્યું. ચીજ વસ્તુનું ઉત્પાદન વધવા લાગ્યું, બજાર ધમધમતું. એના તરફ ધ્યાન. એનો અર્થ એવો નથી કે કૃષિ નથી વધ્યું છે, પણ એની જે પેરેલલ જુઓ ને તો કૃષિ ક્ષેત્ર છે ને એનું હવે ટકાવારી ઘટતી જાય છે અને માધ્યમિક અને આ ક્ષેત્ર જે છે ચીજ વસ્તુ એ વધવા લાગ્યું. આવકની અસમાનતા વધે. જેની પાસે નાણાં છે, જેની પાસે ટેકનોલોજી છે, જેની પાસે શિક્ષણ છે, એ લોકોની આવક વધવા લાગી અને જે નિરક્ષર છે, ઓછી આવકવાળા છે, જેની પાસે કોઈ જમીન નથી, આ નથી, એ લોકોની આવક ઘટવા લાગી. કારણ કે ઉદ્યોગ કોણ સ્થાપે? જેની પાસે નાણાં. ઉદ્યોગમાં કામ કોણ કરે? જે ભણેલા છે, જે તાલીમ લીધેલા છે, અને નિરક્ષરો તો વધારે હતા. એટલે એક ગેપ પડવા લાગ્યો. ગરીબ બધું ગરીબ અને અમીર બધું અમીર થવા લાગ્યું. એટલે વધુ જે નાણાં જેની પાસે હોય એની સ્થિતિ સારી થાય. આને કહેવાય આવકની અસમાનતા વધવી. વિદેશી દેવામાં વધારો થયો. આ બે વિરોધી છે. અહીંયા એમ કે છે વિદેશી હુંડિયામણમાં વધારો થયો. એટલે કે ભારતની આવક વધી વિદેશી નાણાંની બાબતમાં. અને અહીંયા એમ કે છે વિદેશી દેવામાં. દેવું એટલે કે ઉછીના લીધેલા પૈસા, એને દેવું કહેવાય. ઘર માટે લોકો લેતા હોય, તેથી લે લોકો એકબીજા પાસેથી ઉછીના લેતા હોય છે. એ શું કરતા હોય કે બેંક પાસેથી આપણે લોન લીધી હોય 5 લાખની કે 10 લાખની, તેનું આપણે વ્યાજ મહિને આપવું પડે, એને દેવું કહેવાય. વ્યાજ પણ આપવાનું છે અને મુદ્દલ પણ આપવાનું છે. તો એવું જ્યારે દેશ પાસે નાણાંની અછત હોય ને ત્યારે વિશ્વ બેંક છે એ લોન આપે છે. વિશ્વ બેંક છે, પછી બીજા દેશ એકબીજાને લોન આપે. મોટા મૂડી પ્રધાન દેશ હોય, અમેરિકા જેવા, વિશ્વ આખા લોન આપે, એનું પાછું વ્યાજ હોય. તો વિદેશી દેવામાં વધારો થયો. ભારત છે એ ઉદ્યોગો સ્થાપવા માટે વિશ્વ બેંક પાસેથી લોન લેવા લાગ્યો. ઘણી બધી જુદી જુદી પ્રકારની વિશ્વમાં બેંકો છે, તો એ બેંક આખા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોન આપતા હોય. બોજો વધવા લાગ્યો અને એ પછી એનું વ્યાજ દેવાનું અને એનું પાછું ડોલરમાં જ લેતા હોય, એટલે આપણા રૂપિયાનું ડોલરમાં રૂપાંતર કરીને નાખવાનું. એટલે એનાથી પાછું વિદેશી ઊંડિયામણ પાછું ઘટે. માંડ મહેનત કરીને ભેગું કર્યું. એટલે 100% તો બધું સારું ન જ હોય, આટલો મોટો દેશ ચાલતો હોય ત્યારે. અહીંયા આપણે એક મુદ્દો ભણ્યા છીએ, પ્રકરણ 16 ઉદાહરણ. પરીક્ષાની દ્રષ્ટિએ આપણે આમાં શું કરવાનું છે, કઈ રીતે હોય? 2, 2 ને 2 બબ્બે માર્કના પ્રશ્નો ફિક્સ હોય છે મોટા ભાગે. આર્થિક ઉદારીકરણની વ્યાખ્યા આ રીતે, તેના લાભ અને ગેરલાભ જણાવો 2 માર્ક. આજે આપણે માત્ર એટલું જ ભણીએ છીએ, કારણ કે હવે એના પછી આવશે ખાનગી, એ પછી બીજા આપણે ભાગમાં. અહીં આપણે હોમવર્ક આપી દઈએ છીએ. તો હોમવર્ક સૌ લખી લો. પહેલો પ્રશ્ન છે, આર્થિક ઉદારીકરણ એટલે શું? વ્યાખ્યા લખો.
પછી બીજું, નવી આર્થિક નીતિની શરૂઆત ભારતમાં ક્યારે થઈ? આર્થિક ઉદારીકરણના સુધારાઓ જણાવો. પછીનો પ્રશ્ન છે, પરવાનો એટલે શું? એના પછીના ક્રમમાં આવશે ઇજારો શાહી એટલે શું? ત્યારબાદ આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ, ચાર મુદ્દાઓ સાથે જેમ મેં લખ્યા છે એ જ રીતે લખો. આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ જણાવો. એક વખત નહીં, બે વખત, 3 વખત વિડિયો જો તો તમારે વાંચવાની જરૂર પડશે નહીં. અને આ વિડિયો છે તમે ફરી વખત પણ જોઈ શકો છો, કારણ કે YouTube ની અંદર હોય એટલે તમે ગમે ત્યારે ખોલી શકો છો. તમારે તમારો ડેટા પણ એમાં પેક થતો નથી. અત્યારે અહીંયા પૂરું કરીએ છીએ.